સદગુરુદેવ. જોકે ખૂબ આનંદની વાત, સંતો મહાપુરુષોના તિથિ તહેવારો કાયમિકના માટે ઉજવાય અને એમાં સંતોના જીવનની અંદર તમે બહુ કીર્તનો. આજે જયંતિ બાપાએ પણ દાદાની યાદી ખૂબ સારી કરી. આપણને યાદી થતાં તાજું આવી તરત જ એને માંદરા મંદિરની વાત કરી. ગુરુ પ્રત્યેનો ભાવ, ગુરુ પ્રત્યે લોહ લગન અને ઠેઠ દાદાને મળ્યા ત્યાંથી છેલ્લા જીવન સુધી. અને જેમ અવસ્થા થઈ, જેમ ઉંમર થઈ, જેમ સમય ગયો, એમ કાયમિકના માટે નિત્ય અભ્યાસ અને કાંઈકનું કાંઈક એના જીવનની અંદરથી આપણને જાણવા મળે. સંતોના જીવન કવચ આપણે વિચારીએ મનથી તો અમે કાંઈકનું કાંઈક પ્રેરણા આપણને મળતી હોય. અને મોટામાં મોટી ખાણ કે કદાચ જે હીરા રત્નની કદાચ નીકળતી હશે, પણ આપણા માટે તો સંતો મહાપુરુષો મોટામાં મોટી આપણી ખાણ છે. અને એ ખાણની અંદર કદાચ તમે ડોક્યું તાણો, ભલે જીવનમાં તમે એકને એક વાત અસંખ્ય અપારવાર સાંભળો, પણ આપણે જૂની ન લાગે. કાયમિકના માટે તાજી 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 અને તાજી. ભલે હું એમ કહું છું કે આપણા સંતો મહાપુરુષો જે ત્યાં ઉગમ યોજના થઈ ગયા, નામ મેળવવા વિશે તો અસંખ્ય અપાર છે, પણ એની યાદી થાય. દેહે કરીને ભલે વૈયા ગયા, પણ યાદી કરો એટલે આપણા માટે કાયમિકના માટે જાણે સામે ઉભા હોય એ પ્રત્યે છે. અને લક્ષ્ય પણ જીવનની અંદરથી પ્રાપ્ત થાય. દાદાનું જેમ ઉંમર થઈ, જેમ અવસ્થા થઈ, જેમ પરિપક્વ, જેમ કહેવાય એમ જેટલું કદાચ દાદા જેટલી વાર માંદરા આવ્યા, દિવસમાં છેલ્લી વાર તો 3 વાર આવેલા છે. સવારમાં આવ્યા હોય, વળી પાછા ઘરે જાય, ચા પાણી પીને બેસે અને તરત જ રસોઈભાઈ ક્યાં હારો. વળી પાછા બપોર બાદ દાદાનો જેવો સમય અનુકૂળતા પડે તો જમે ને ખાલી દર્શન કરી ચા પાણી પી નીકળી જાય. અને વળી પાછા સાંજે આવે. વળી આરતીનો સમય હોય તો આરતી, જમવાનો સમય હોય તો જમે. અને તદુપરાંત ગુરુદ્વારે દાદાએ કોઈ દિવસ સારું નરસું આવું ખાટું તીખું ગમે તેવું, અને રસુનભાઈ ખોટું નહીં બોલીએ કે રસુનભાઈ કોઈ દી બાંદરા જમતા હોય ક્યારે ના નહીં પાડી હોય. છાશે પી લે, દૂધે પી લે, અને મરચું ખાઈ લે, તીખું ખાઈ લે. અને દાદા જમે એટલે દાદાને આનંદ આવી જાય. અને એ ટાઈમની અંદર દાદાની છેલ્લી અવસ્થા જયંતિ બાપાએ એક યાદી કરીને કે બાપાનો કોથરો રાખીને પછી છેવટ આઈડિયો કર્યો હતો. એક હતો કોથરો રાખીને માથે ચટાઈ નાખી, એની માથે બેસી એટલે ઢળી એટલે સહેલાઈથી ઉગારામ દાદાના સમાધિ સોનલમાં ભલારામ દાદાની સમાધિ મળી અને તરત જ પાછા પોતાના બેઠકે. એટલે દાદાના છેલ્લે અને કોઈ દિવસ બાંદરા પ્રત્યેની દાદાને તીખું મોરું આ તે ગુરુનું લોહ લગન કાયમિકના માટે. અને જ્યારે અમે જઈએ દાદા આગળ, જ્યારે શબ્દનો કોઈ પણ જાતનો ઉચ્ચાર કરીએ એટલે તરત જ ઉગારામ દાદાને ભલા બાપાને યાદ કરે. અને અમારું પણ છેલ્લે સુધી એને બાવડું પકડી રાખ્યું. તો હું તો એમ કહું છું કે અમે પણ ધન્યવાદને પદ પામીએ કે સંતો મહાપુરુષોની દ્રષ્ટિ અમારી ઉપર પડી અને કાયમિકના માટેના આશીર્વાદ છે. અને આશીર્વાદ મેળવવા, લક્ષ્ય પ્રાપ્ત કરવું એ હરિગુરુ સંતની દયા કૃપા હોય તો મળે, નકર મળે નહીં અને નહીં. એટલા જીવનની અંદર છેલ્લા દિવસ અમારા જાની સાહેબે ભેગા હતા, મોહનભાઈ હતા, બસ લઈને રસુન બાપુ આવ્યા. છેવટને હું શું ને આરામ કરું, બપોર બેસું, અહીંયા ટેબલ રાખ્યું હતું. દાદા જમવા બેઠા, અમારા ઘરવાળા જમતા હતા, રસુનભાઈને બધા નીચે બેઠા હતા. એક વાટકો દૂધ પાયું ઘરવાળાએ, બીજું ત્રીજું, એટલે વાટકો મોટો દાદા પી ગયા આરામથી. અને છેલ્લે અમારા ઘરવાળા પરાણે આગ્રહ કર્યો કે બાપા નાના કે લ્યો જેટલું ફાવે એટલું. એટલે બાપાએ વાટકો લઈ દાદાએ અને મોટો બધો એક ઘૂંટડો પહેર્યો મોઢામાંથી, અને અમારા ઘરવાળા માથે સીધો
ઘા કર્યો એમ. જાનીભાઈને ખબર છે, એ તો તન કી જાને મન કી જાને આપણું પારક શક્તિ પણ કરવા જોવા માગતા હોય. એટલે અમારા ઘરવાળા હસવા માંડ્યા ને એટલે દાદા હસવા માંડ્યા. એટલે દાદા કે કે એટલે અમારા ઘરવાળા હસવા માંડ્યા તો દાદા હસવા માંડ્યા. એટલે ખીજાય છે કે નહીં એ પરીક્ષા કરતા જ કેને ખબર છે એમ કે દાદા હવે પાછા સવારમાં આવો. એટલે કે કર્યું કામને લીધું એ નામ કે કાલની ખબર નથી આવીએ કે ન. હકીકતમાં છેલ્લે જ આવ્યા છેલ્લે. એટલે દાદા કાયમિકના માટે સંતો મહાપુરુષોની દયા કૃપાથી કાયમિકના માટે બાંદરા અવારનવાર 1 વાર 2 વાર 3 વાર 4 વાર એમ સામે આપણો ભાવ કરીએ તો અમારે પૂછવું પડે કયું ગામ છે ને ક્યાંથી આવ્યા. તો કે બાપા ખબર નથી, 5 વર્ષ પહેલાં તમારે કંઈ ઉપદેશ લઈ ગયો તો, મેં લીલો બુસ્કોટ પહેર્યો તો. એ કાયમિકના માટે લોહ લગન નથી. પણ સદગુરુ આપણને યાદ કરે ને, ગુરુ આપણને યાદ કરે કે ક્યાં ગયા કિશોરભાઈ, ક્યાં ગયા કાંતિભાઈ. આપણને ગુરુ યાદ કરે ને ત્યારે એમ થાય કે થોડાક ગુરુની નજરમાં આવ્યા છે. અને જેને જેને ગુરુની નજરમાં આવી ગયા ને એનું કાયમિકના માટે બેડો પાર છે, પાર છે અને પાર છે. એટલે સંતો મહાપુરુષોએ આપણને લક્ષ્ય બતાવ્યું, ધર્મની પ્રાપ્ત કરાવી, ઓળખાણ કરાવી અને નામની પ્રાપ્તિ. 184ના ભાવબંધન છૂટીને મનુષ્ય અવતારને કદાચ મળતો હોય કે ન મળતો એનીમાંથી ચોકડી મારો. પણ અત્યારે તો આપણે છીએ તો સાધક આપણે સાધ્ય શું કરવાનું છે, લક્ષ્ય શું પ્રાપ્ત કરવાનું છે એ નક્કી કરવાનું છે. કાને મન વિચારીને માહી જોવો માલ નો આવે માપમાં. દેખો દુનિયા જાય છે કે સોનાના સંતાપમાં. એક સપનું ખાલી 10 મિનિટનું કે 2 મિનિટનું અને એક આખી જિંદગીનું, 2 સ્વપ્ન જ છે. કેવું જીવવું અને કેમ જીવવું એ આપણે લક્ષ્ય. મનુષ્ય અવતાર મળ્યો છે. ઉગારામ દાદા આગળ ઘણા આવતા એ ટાઈપ સમયની અંદર. એટલે એ સમયની અમારા સમાજના કોઈ આવતા હોય સામાન્ય બચારા નાના માણસો હોય, કોઈ એમ કે બાપા હમણાં 1 રૂપિયો આપજો ઉછીનો. તો ભલે બાપા કહેતા કે ભાઈ કેમ, એટલે સમજાવવાની ક્રિયા કરતા. રૂપિયો એ ટાઈમમાં તો રૂપિયો 2 રૂપિયા માગતા કે બાપા 1 રૂપિયો ઉછીનો આપો ને. બાપા કહેતા કે ભાઈ કેમ તારે રૂપિયાની જરૂર છે? તો કે બાપા હમણાં કામ ધંધા હાલતા નથી એટલે 1 ઉછીનો દો કે 10-15 દિવસ પછી પાછા આપી દઈશ. એટલે બાપા વળી પાછા પૂછે કામકાજ હાલે છે કે નહીં? તો કે બાપા હમણાં કામ નથી, ક્યાંય કામ હાલતું નથી ને એટલે અમે આવ્યા છીએ. એટલે બાપા કહેતા, અને બાપા થોડુંક રમોજમાં કહી દેતા, હસતા હસતા કહી દેતા અને કેમ વાળવું ગતની અંદર. એટલે બાપા એમ કે ભાઈ કાંઈ વાંધો નહીં, તું એક કામ કરીને તું 5 દી અહીંયા બેસ. કેટલી તારી દાડી હાલે? કે બાપા પાવલું 4 આના. અરે કે કાંઈ વાંધો, તારે પાવલાથી મતલબ ને, એમનામાં અહીં બેઠો રહે અને બેઠો રહે ભજન કર તો પાવલું લઈ જાય છે. અરે બાપા કાંઈ એમ નામ થોડુંક મફત લેવાય, કાંઈક તો જોઈને. પછી બાપા દેહના અવયવો ગણાવતા કે ભાઈ તું મનુષ્ય અવતાર તો એક કામ કર, તું ટચલી આંગળી દે ને તો તને 20 રૂપિયા આપું. અરે બાપા કાંઈ ટચલી આંગળી દેવાતા છે એમ એક અવયવ ગણાવતા. તો એક કામ કર, આ નાકનું ટેરવું તારે કાંઈ કામ નથી, આટલું કુડીથી કાપી અને મને દઈ દે તો 50 રૂપિયા દો. અરે બાપા કાંઈ નાકનું ટેરવું કાંઈ અપાય? તો કે એક કામ કર્યા, તાર બુટી કાંઈ કામની નથી, બેનોને કામમાં આવે પણ આપણે જ કાંઈ કામમાં, આટલું કાપી દે ને જરાક તોય તને 100 રૂપિયા આપ. એક અવયવ ગણાવતા અને ઓલો કંટાળી જાય આમાં વાળો. એટલે મનુષ્ય અવતારની કિંમત ગણાવતા. દેશી ભાષામાં મનુષ્ય અવતારની કિંમત, કે મનુષ્ય અવતાર મળ્યો, શું કરવા, રાખ થવું નહીં, બાપડો થવું નહીં, બિચારું થવું નહીં, આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. અને મનુષ્ય અવતારે મળી કામ કમાણી એ તો કદાચ ઠીક છે, ઉધમ ધંધોની એની આપણે જરૂર છે. કદાચ ઉધમ ધંધો ન હોય તો આપણું દાડીદર ઉલટાનું બેસતું જાય. એના માટે ઉધમ ધંધો કરવો ખુશીથી. બાપા કહેતા કે કામકાજ કરો, ખેતર જાઓ, ગમે તે કરો, પણ તમને સદગુરુ મળે એવા લક્ષ્ય તમે ધર્મનો પ્રાપ્ત કરો ક્યારે? કે નામ શું છે, ભજન શું છે, ગત શું છે, તમને મનુષ્ય અવતાર મળ્યો ખાલી ખાવા પીવા
ધનેરાની જેમ ધાન ખાઈને મરી જવા માટે મનુષ્ય અવતાર માટે પણ લક્ષ ચોરાસીના ભાવબંધન છૂટવા માટે કાયમિકના માટે મહાપુરુષોને દયા કૃપા નામ ભજન. ત્યારે કોઈ કીધું ને કે નામ ભજન બિના નહીં નિસ્તારા જાગ જાગ મન ક્યુ સૂતા જાગ્રત નગરીમાં ચોર નહીં લૂંટે ચોક મારે ગયા જમતૂતા. એટલે કાયમિકના માટે નામમાં જાગ્યા ભજનમાં જાગ્યા. ત્યારે સંતો મહાપુરુષો દરેક તમે જુઓ તો ફેરો કોઈ કીધું નામની માળા, કોઈ કીધું કે રામ નામ રણુકારા, કોઈ કે રામ ભજીને રાણા. દરેક સંતો મહાપુરુષોના તમે ઇતિહાસ તો પણ તો કાયમિકના માટે દરેક સંતોએ આંગળી ક્યાં ચીંધી છે કે ભજન કરવા માટે. અને ભજન વગર જગતની અંદર કોઈ નથી નથી અને નથી. પછી જે સદગુરુ કાયમિકના માટે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમળો કોઈ નહીં જબ તક તીર્થ યોગ. નામ જાણવીને સબ જાણ્યું સબ સાતર કા ભેદ, બિના નામે નરકે ગે પડપડ ચારે ભેદ. એટલે જપ તપ તીર્થ યોગ સાધના, જપ તપ તીર્થ યોગ સાધના એ સબ નામ આધારા. દરેક સંતો મહાપુરુષો કબીરથી રામાનંદને, રામાનંદથી કબીરને, કબીરને તમે પદ્મનાથને, નીલકંઠને, રઘુરામને, યાદવ સ્વામીને, સષ્ટમ સાહેબને, પાણ બાપાને, રવિ સાહેબને, મોરાર સાહેબને, આનંદરામને, હિરસાગર બાપાને, ઉગારામ દાદા, આમ આપો જાદવ, શેરણ સાહેબ, ખીમડો કોટવાળ, દાદા ઉગમસિંહ, આમ રામાપીર, જેસલ, તોરલ, લાખો, લોયાણ, રૂપાદે, માલદે, આપો દાનો, આપો જાદરો, વિહામણ, જલારામ બાપા, પોજારામ બાપા. અને હાવ નજીક આવો તો ઉગારામ બાપા, આપણા પૂંજારામ બાપા, અર્જુન બાપા, લાભુ દાદા. દરેક કેના આધારે? કે નામના આધારે. નામના આધારે કાયમિકના માટે તીર્થ થાપી હાથ તાળી દઈ દેહે કરીને વિયા ગયા. અને જગતની અંદર પોતે દેહે કરીને, જેમ ખોખોની રમત ને, ખોખોની રમત જે રમતા હોય ને ખબર હોય, થાપો મારીને એક ઉયો જાય ને એકને વળી પાછ પકડવા જાય, એમ થાપો મારીને દેહે કરીને એકને વયા ગયા ને એકને બેહાડતા ગયા, એક દેહે કરીને વયા ગયા ને એકને બેસાડ દયા. કાયમિકના માટે ભક્તિ પણ કાયમિકના માટે અજર અમર છે. અમારા ભરારામ બાપા કહેતા, કાગડા, કૂતરા, ઝેરી જનાવર, છાપ, વીછી એવાનો ઝેરી જનાવરનો વંશ નથી ગયો, ભક્તિનો વંશ જાય ને. કાયમિકના માટે અજર અમર છે. પણ કોની માટે? કે સમરે અને ભક્તિ કરે એની માટેનું છે. ખાલી વાતો નહીં. અને મંત્ર સિદ્ધ કરવો. સદગુરુ આપણને લક્ષ બતાવે, ધર્મ ઓળખાવે, ભક્તિ ઓળખાવે, મંત્ર આપે, ગુરુ દીક્ષા આપે. પછી દીક્ષા કોને નક્કી કરવાની? કે આપણે. ભજન કોને કરવાનું? આપણે. પછી તમે ભજનને સમરણ શબ્દ જેટલો તમે મનન કરીને વાગોડો, શબ્દ બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ, જે સદગુરુ આપણને લક્ષ્ય પ્રાપ્ત કરાવે. અને ભગવતસિંહનો શબ્દકોશ કોઈ જોયો હશે, જૂનો ઓલ્ડ, લગભગ દાદા આગળ હતો પહેલાં, છૂટકે જેવડો ને આટલો જાડો, અત્યારે તો ભાગ થઈ ગયા. એમાંય પહેલો આ શબ્દ લખેલો છે. અને એ ગોલ્ડના અક્ષર છે. ઓલ્ડ જૂનો જે શબ્દકોશ છે એ ગોલ્ડ અક્ષરથી અહમ બ્રહ્માસ્મિ, શબ્દ બ્રહ્મ, પહેલો ત્યાંથી શરૂઆત થઈ છે. એટલે જે આપણને લક્ષ્ય સદગુરુને બતાવ્યું ને, 16 વાળને એક રતિ, એમાં શંકાને સ્થાન નથી નથી નથી. મંત્ર જેટલો સિદ્ધ કરવો એટલો પોતાને સાધકને નક્કી કરવાનું છે. એટલું પોતે. આપણે ગાડી કદાચ આપણે હાલો ને, ગાડી લઈએ આપણે, અત્યારે તો લઈએ છીએ ને ગાડીઓ, જે પ્રકારની જે કેટલી ગાડીઓ છે ત્યારે આપણને નામે ન આવડે. 10 લાખની, 15 લાખની, 20 લાખની એમ કીએ છે, બરાબર. પણ ગાડી તો લઈ લીધી, પછી તમને હાંકતા ન આવડે ભાઈ, હાંકતા ન આવડે તો એમ તમને સદગુરુ નામ ઉપદેશ તો આવે. ભજન કેમ કરવું, કઈ રીતે કરવું, કેમ કરવું, એ સાધકને પોતાને નક્કી કરવું છે. હંસા હું ગઈ હતી ગુરુજીના દેશમાં, જ્યાં જળહળ જ્યોત પ્રકાશ કે અગમ ઘેરે હું જઈ ચડી. ભલે તમે ગયા, પણ સદગુરુદેવનો દેશ કેવો અને કઈ જાતનો શું વાજા વાગે કઈ રીતે છે તો કે એ ખબર નથી. હંસા અલખને જોતા હું થઈ આંધળી, તૂટા મારા જન્મના ફાસ કે ગઈ હતી હું ગુરુજીના દેશમાં. એટલે જે સદગુરુના દેશમાં ગયા અને જેનો અનુભવ કર્યો ને, અને એની વાતું છે ભગવાન. વાત તો ઘણી થાય એવું છે, ગોખલામાં ગોટીને મારી વાત મોટી. એટલે કાયમિકના માટે હવે રશ્મિભાઈ જે વાત કરે હવે સાંભળી આપણે સદગુરુદેવની, જય ઉગારામ દાદાની. અને આપણા ઉગમ ફોડના વક્તા જયંતિ બાપા છે, આપણને થોડા ઘણું અડધું રૂપિયા એ પૂરું કરી દે ને. હાલો, સદગુરુદેવની જય ભાઈ.